નામ પૂછતો પેલા આમ નામ પૂછે અરે તમારા ગુરુજીને કયો પૂંજારીને કે અજમલ રાજા આવ્યા છે. અજમલ રાજા આવ્યા. કામ કોનું છે એમ પૂછને જાને. કામ કોનું છે? મંદિર શેનું છે એ પૂછો ગુરુજીને. મંદિર શેનું છે? આરસ પથ્થરનું. આરસ પથ્થરનું. તો મને ખબર છે અંદર મૂર્તિ શેની છે. મૂર્તિ શેની છે ગુરુજી? એરું દદાની. એરું દદાની. મારે એની પૂજા કરવી છે ભોળાનાથની. તો બે જાવ સ્નાન કરીને. સ્નાન કરવું બાકી છે. તો સ્નાન પાન કરો. આમ તો ના બધું ન કરવાનું જાવ. એવી ખાવે ગંગા એમાં સ્નાન કરે એમ રાજા. અરે એવી ખોટ બેઠી ગંગા એમાં સ્નાન કરે એમ રાજા. ધીમે ચાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે એમ રાજા. અરે તમે ધીમે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે એમ રાજા.
બોલાવે માયા લાલ રે આવો કાઈ ગીતોના સનની એ આવો ઇન્દ્રપુરી માય ઇન્દ્ર બોલાવે માયા લાલ રે આવા ઇન્દ્રપુરી માય ઇન્દ્ર બોલાવે માયા અરે બ્રહ્મદેવ તમને બોલાવવાનો એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપસ્યા છતાં પણ મારા ઇન્દ્રિયને કાંઈ પણ ન થાતું ફક્ત 3.5 દિનની અંદર હું મારા ઇન્દ્રિયને વિરાજમાન નથી કરી શકતો આના વિશે કઈ જાણતા હો તો મને જલ્દી જણાવી દેજો કાળા માથાના માનવીને હું મારી તલવારથી ધરતી મતલબ જુદા કરીશ અરે દેવેન્દ્ર આના વિશે હું કાંઈ નથી જાણતો તો આના વિશે કોણ જાણે છે મારથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે તો વિષ્ણુ દેવને બોલાવો બહુ સારું એવા બ્રહ્મા બોલાવે બોલાવો તમે એ આવો ઇન્દ્રપુરી માય બ્રહ્મા બોલાવે બોલાવો તમે આવા ઇન્દ્રપુરી માય બ્રહ્મા બોલાવે બોલાવી અને દેવેન્દ્ર બોલાવે અરે દેવેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રિયને કાંઈ પણ ન થાતું ફક્ત 3.5 દિનની અંદર હું મારા ઇન્દ્રિયન માથે બિરાજમાન નથી કરી શકતો તો આના વિશે કઈ જાણતા હો તો મને જલ્દી જણાવી દેજો નકર આ કાળા માથાના માનવીને હું મારી તલવારથી ધરતી મતલબ જુદા કરી આના વિશે તો હું કાંઈ નથી જાણતો મારથી મોટા શંકર દેવ તો શંકર દેવને બોલો બહુ સારું દેવાલે નો બોલાવે શંકરિયાવાને આવો તમે ઇન્દ્રપુરી માય એક નો બોલાવે શંકરિયાવો તમે કૈલાસ ભૂતની ભોળા માતી આવ્યા દેવના દેવ મહાદેવ આવ્યા છે તો આપણે તેને સ્તુતિ કરીએ એ કૈલાસ વતની એવા ભલા જમર કૈલાસ વતની આવ્યા રે સાથે પાર્વતી ને લાગ ભોળા શંકર સાથે પાર્વતી ને લાગ રે સાથે પાર્વતી ને સાથે પાર્વતી ને લાગ ભોળા શંકર સાથે પાર્વતી ને લાગ રે ભોળા માતારો નાગ ભોળા શંકર ભોળા માતારો નાગ રે ભોળા માતારો ભોળા શંકર ઘોડામાં કાળો નાગ રે નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ રે નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ રે ભોળા શંકર હાલો પવનનો ધોળો હાલો પવન
બોલ બોલ શંકર આવ્યો ભગવાનનો ધોળો રે સતાયું ઉડે ઉડે જાય ભોળા શંકર સતાયું ઉડે ઉડે જાય રે સતાયું ઉડી ઉડી સતાયું ઉડી ઉડી જાય ભોળા શંકર સતાયું ઉડી ઉડી જાય રે ભાગ ભોળો શંકર દેવોના દુખડા ભાંગો રે તમારા દુખડા ભાંગ ભોળો શંકર તમારા દુખડા ભાંગો રે વિષ્ણુદેવ તારે બોલાવવાના કારણ ઇન્દ્રદેવને પડ્યા છે હા ઇન્દ્રદેવ તારે બોલાવવાના કારણ અરે ભોળાનાથ, તમને બોલાવવાનું એક જ કારણ કે પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ના થતું. ફક્ત 3.5 દિન અંદર હું મારા ઇન્દ્રસન પાસે બિરાજમાન નથી કરી શકતો. તો આના વિશે કંઈ જાણતા હોય તો મને જલ્દી જણાવી દેજો, નકર આ મારી તલવારથી ધરતી વસમ જુદા કર. અરે ના ના ઇન્દ્રદેવ ઈ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. તમે પોતાની ઠાંકે જાઓ મને તમને રૂપે દર્શન દે યતિ દેવો જાવ તમે દેવોને દરબાર રે એવા દેવો જાઓ દેવોને દરબાર એવા તપના એ યતિ તમે લાયા બજો દેવા દેવો હાયા દેવો લોકો મોટા ઓલી રે દેવો હાયા દેવો લોકો મોટા દેવા તોપના એ યતીને રાયા પાર્વતી તમે જાઓ રે જયલાથ દેવ પાર્વતી તમે જાઓ રે જયલાથ દેવા સપના એ તમે લાયા બજો ઓરી રે પાર્વતી જનકપુરી નો જમાન દેવ જગોના રે દિને વેરાયા જો